ભુજમાં કેટલીક જાણીતી હોસ્પિટલોના સંચાલકો દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ અંગે નીતિ નિયમોનું ચુસ્ત પાલન નહીં કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે જે વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે તે મુજબ વેસ્ટનો નિકાલ ન કરવામાં આવી જ્યાં ત્યાં આ પ્રકારના વેસ્ટને ફેંકી દેવાની બાબત ધ્યાનમાં આવતા લોકોમાં ચર્ચા જાગી હતી। ભુજના હોસ્પિટલ રોડ પર જૈન દેરાસર પાસે રહેણાંકવાળા વિસ્તારમાં બાયોમેડિકલ વેસ્ટને જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે રખડતા પશુ કે ઢોર જાહેરમાં ફેંકાતા કચરાઓમાં ખાદ્ય પદાર્થ શોધે છે, ત્યારે આ પ્રકારના મેડિકલ વેસ્ટ જો તેઓ દ્વારા આરોગવામાં આવે તો કેવી મુશ્કેલી સર્જાઈ શકે। મહત્વની બાબત એ છે કે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ કરવા માટે તબીબી મેડિકલ એસોસિએશન દ્વારા ખાસ સુરક્ષિત વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વાહન માટે તમામ હોસ્પિટલ અને ક્લિનિક ખાતેથી બાયોમેડિકલ વેસ્ટ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ શહેરથી દૂર અવાવરૂ વિસ્તારમાં આ બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે, પરંતુ હોસ્પિટલ રોડ પર જૈન દેરાસર પાસે બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ જાહેર રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો, જે ખરેખર અત્યંત ગંભીર બાબત છે। આ બાબતે આરોગ્ય ખાતા દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવે તે અતિ આવશ્યક બાબત છે। જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કુર્મીને આ બાબતની જાણ કરાતા તેઓ ઘટના સ્થળે પહોંચી અને નિરીક્ષણ કર્યું હતું। તાકીદે તપાસ કરાતા એક જાણીતા તબીબની હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ અહીં ફેંકાયો હોવાની બાબત ધ્યાનમાં આવી હતી। તેઓને કડક રીતે સૂચના આપવામાં આવી હતી। આપણે તપાસ કરી તો ફારીક સાહેબ से પણ મુલાકાત કરી તો એને કબૂલ કરવી છે કે બાયોમેડિકલ વેસ્ટ એમાં સામાન્ય કચરો વધારે છે, પણ બાયોમેડિકલ વેસ્ટ તરીકે આપણે ગણીએ તો સિરિંજ નીડેલું વાપરેલી ટ્રાન્સફ્યુઝન બ્લડ બેગ ટ્રાન્સફ્યુઝન વાળો બેગ આઈવી છે એ એકચ્યુઅલમાં ડેન્જરસ છે, હેઝાર્ડસ છે। હવે ફારીક સાહેબથી આપણે મુલાકાત કરી છે અને બધું તપાસ કરીએ આમ આઉટસોર્સથી ડિસ્ટ્રોમેટવાળા લઈ જાય છે કચરો, છતાંય આપણે એક સીડીએચઓ સાહેબની જાણ કરી। બાયોમેડિકલ વેસ્ટમાં સાહેબને એમ કહેલું છે કે ભૂલથી થઈ ગયું છે ને આગળથી આપણે નહીં કરશું તો એમાં આપણે નોટિસ તો સાહેબને સીડીએચઓ સાહેબ જ આપી શકે, આપણે ખાલી એની તપાસ કરી અહેવાલ આપી પડે, પછી એક્શનમાં એટલે એને નોટિસ આપશું જીપીસીબીની પણ બાબત ગંભીર તો એટલી છે કે એમાં જો ધારે તો આપણે એફઆઈઆર દર્જ કરાવી શકીએ, પછી જો છે એમાં એની જે સુવિધાઓ છે એનો લાઇટનું કનેક્શન છે ઘણું બધું આપણે કરી શકીએ। મેડિકલ વેસ્ટ વિશે જે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલો છે બધા જીપીસીબીમાં રજિસ્ટ્રેશન છે, અમારી પાસે રિપોર્ટ છે, કોઈ નાના મોટા નયા બન્યા હોય એની ખબર નથી, પણ એનો રિપોર્ટ છે આપણે પાસના આઉટસોર્સની જો એજન્સી છે એની પાસેથી કલેક્ટ કરે છે, છતાંય એ તમારા કહેવાનું બરોબર છે કે અવારનવાર આપણે મળે છે એવી વસ્તુ ના હોવું જોઈએ।